નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ શહેર ખાતે આવેલ શિક્ષણ ભવન હોલ ખાતે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ મહેમદાવાદ તાલુકા સર્વ ખાતા નિવૃત્ત કર્મચારી પેન્શનર મંડળ મહેમદાવાદ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિક અધિવેશનનો ભવ્યથી ભવ્ય લગભગ 1.5 લાખ ઉપરના માતબર ખર્ચે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય મંચસ્થ અતિથિ એવા અધ્યક્ષ શ્રી સૂર્યકાંતભાઈ એમ પટેલ, ઉપપ્રમુખ શ્રી ગિરીશભાઈ આર વૈષ્ણવ, ઉપપ્રમુખ રણુભા કે ચુડાસમા, પ્રમુખ શ્રી એવા સનાભાઈ આર ચૌહાણ, ઉપપ્રમુખ કાંતિભાઈ જે શર્મા, મહામંત્રી ભરતકુમાર હસમુખલાલ સોની, તો ઉપપ્રમુખ છત્રસિંહ બી ડાભી સાથે સમગ્ર ગુજરાત પેન્શનરના પ્રમુખ શ્રી એવા અને મુખ્ય મંચસ્થ અતિથિ એવા ભરતભાઈ પટેલ જેવા અનેક મંચસ્થ ભાવો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ સૌ મંચસ્થ મહાનુભાવોનું ફૂલહારથી તેમજ સાલ ઉડાડીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ સૂર્યકાંતભાઈ પટેલ, જેઓને મોટાના ઉપનામથી બિરુદવામાં આવી રહ્યા છે, તેઓનો જન્મદિવસ હોવાને લઈને કેક કાપીને તેઓના જન્મદિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી। આ મંડળમાં જોડાયેલા આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ 300 ઉપર સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો સર્વ સભ્યોને બેગ અને એક બુકની ભેટ પણ અર્પણ કરવામાં આવી હતી। સ્વરૂચિ ભોજનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રમુખ એવા ભરતભાઈ પટેલ દ્વારા પેન્શનરોને લઈને અને તેઓના લાભને લઈને વિશેષ વક્તવ્ય થકી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। આમ દ્રશ્યમાં જોઈ શકો તેમ શિક્ષણ ભવન હોલ ખાતે મોટી સંખ્યામાં મંડળ સાથે જોડાયેલ સભ્યોની ઉપસ્થિતિમાં ભવ્યથી ભવ્ય કાર્યક્રમ સાથે સૂર્યકાંતભાઈ પટેલનો જન્મદિવસ હોવાને લઈને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। વિરાંગ મહેતા, મહેમદાવાદ। સમાજ સાથે 25 જિલ્લા એપ્લિકેશન છે આપણી પાસે અને 165 તાલુકા આપણી સાથે જોડાયા છે, એ આપણા માટે આનંદની વાત છે। અને આપણી સંખ્યા વાળા આપણે જોઈએ તો આપણે 5 લાખથી પણ વધુ છે, જે કદાચ એક્ઝિસ્ટિંગ જે નોકરી કરતા કર્મચારી અધિકારી છે એ આપણા કરતા ઓછા છે। મિત્રો, આપણી તાકાત આપણે સમજવાની જરૂર છે અને કેમ સમજવાની જરૂર છે કે આપણા અધિકારો માટે આપણે આપણી શક્તિ શું છે જાણી અને આપણે સરકાર સામે ઊભું થવું પડશે અને એ આ સમયની માંગ છે। તો જે મેઇન પ્રશ્ન છે આપણો એની હું તમને વિગતવાર થોડીક જણાવટ કરું તો 8મો પગાર પંચ સરકારે જાહેર કર્યું, ચૂંટણી આવતી હતી એટલે જાહેર કરી દીધું, એ પછી 8-9 મહિને પગાર પંચ બેસાડ્યું અને આના ઉપરથી આપણે એવું નક્કી કરી શકાય કે સરકારને પગાર પંચ આપવા માટે કોઈ એવી ગંભીરતા નહોતી। બોલું એટલે એને બીજવાનું પછી હું જે શ્લોક બોલું પ્લીઝ હું શું કરો છો તો બાય બોલો નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હાલ આપણે મહેમદાવાદ સ્થિત શિક્ષણ ભવન ખાતે છે। અહીંયા આગળ દર વર્ષે પેન્શનરો દ્વારા એકત્રિત થઈને એક ભવ્યથી ભવ્ય અધિવેશનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ લગભગ 1.5 લાખ ઉપર માતબરની રકમ ખર્ચો કરીને આ એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। મેં આપને દ્રશ્યમાં બતાવ્યું કે મહેમદાવાદ તાલુકા સર્વ ખાતા નિવૃત્ત કર્મચારી પેન્શનર મંડળ મહેમદાવાદ જેઓ દ્વારા વાર્ષિક અધિવેશનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। એમાં મેં આપણે દ્રશ્યમાં બતાવ્યું અનેક મહાનુભાવો ઉપસ્થિત છે, પણ મુખ્ય મંચસ્થ અતિથિ આપણે કહી શકીએ એવા આપણી સમક્ષ છે ભરતભાઈ અને એમની સાથે છે સૂર્યકાંતભાઈ પટેલ, જેઓએ આજીવન શિક્ષણ માટે પોતાનું સંપૂર્ણ યોગદાન આપેલ છે અને પ્રિન્સિપાલ તરીકે તેઓએ તેમના ધર્મપત્નીએ સારી ફરજ બજાવી છે। એમના હાથ નીચે ઘણા એવા વિદ્યાર્થીઓ તૈયાર થઈને દેશ વિદેશમાં પણ ગયા છે, જેઓની આજે 76 વર્ષની ઉંમર પાર થતાં એટલે સેન્ચુરી અત્યારે નજીક આવતા તેઓની બર્થડે કેક કાપીને પણ ઉજવવાની
કોશિશ કરવામાં આવી છે. તો આપણી પાસે અહીંયા આગળ મંચસ્થ મહાનુભાવ ભરતભાઈ ઉપસ્થિત છે. તો આપણે એમને પૂછવાની કોશિશ કરીશું. શું નામ છે, શું પરિચય છે આપનો? મારું નામ ભરતભાઈ પટેલ. હું ગુજરાત પેન્શન સમાજના પ્રમુખ તરીકે સેવા આપું છું અને અમારા સ્ટેટ લેવલે ફેડરેશન કામ કરી રહ્યું છે અને કંઈ તકલીફ ના પડે. અને અત્યારે એક બહુ ઝડપનો પ્રશ્ન સરકાર તરફથી જે ઊભો થયો છે, આઠમું પગાર પંચમાં જે પેન્શનોને લાભ આપવાની વાત છે એ વિશે મારે વિસ્તૃત સમજણ આજે આપવાની છે. કારણ કે સરકારે વેલિડેશન એક્ટ 2025ના રૂલ લાવી માર્ચ મહિનામાં, એમાં ખૂબ અન્યાય થઈ રહ્યો છે અને એને કારણે કદાચ પરિસ્થિતિ એવી નિર્માણ થાય કે પેન્શનરો આઠમા પગાર પંચના લાભથી વંચિત રહી જાય. એટલે અમારા ફેડરેશન ઓલ ઇન્ડિયા લેવલથી પણ પ્રયાસો ચાલુ છે અને એ બાબતે બહુ વિસ્તૃત સમજણ આપી છે એના માટે ખાસ બહુ વધારે. હાલ સરકાર દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે કે જે કોઈ આ લોકો પેન્શનરો છે એમાં અનેક લોકો એવા છે કે અત્યારે ઉંમર થઈ ગઈ છે, તો તેઓના માટે સરકારે એક નવું પ્રાધાન્ય કર્યું છે કે પોસ્ટમેન ઘરે આવીને પેન્શનરોના ફોર્મ ભરશે, ઓનલાઈન પદ્ધતિકરણ તો કરશે. તો સરકાર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એ યોગ્ય છે? ના, એ એક બહુ પ્રશંસનીય કાર્ય સરકારે કર્યું છે. અમારા ફેડરેશનોની અને મંડળોની બી છેલ્લા ઘણા વર્ષોથી રજૂઆત હતી કે પેન્શનરોનું હવે આયુષ્ય ખૂબ લાગુ થવાથી કેટલાક અશક્ત હોય એ બેંક સુધી પણ નથી જઈ શકતા હયાતીનું સર્ટિફિકેટ માટે. તો એવા માટે કંઈક વ્યવસ્થા કરવી, એટલે ઓનલાઈનની વ્યવસ્થા કરી. પણ એમાં બી ઓનલાઈન પણ કેટલાક લોકો નહોતા કરી શકતા કારણ કે એકલા રહેતા હોય, બાળકો પ્રદેશમાં હોય, ગામડા અને તાલુકા કક્ષાએ અમારા પેન્શનરો બહુ મોટી સંખ્યામાં છે. તો એના માટે અમારી રજૂઆત હતી અને સરકારે ગ્રાહ્ય રાખી અને પોસ્ટ ખાતાનો ઉપયોગ કરી અને ટપાલી એમના ઘર સુધી જઈ અને એને હયાતીનું સર્ટિફિકેટ તૈયાર કરીને સરકારને મોકલી આપે એવી ખૂબ સરસ વ્યવસ્થા કરી. તો જોઈ શકો છો દોસ્તો મિત્રો, આ હતા ભરતભાઈ પટેલ, જેઓ પેન્શનરના પ્રમુખશ્રી છે. દિનેશભાઈ સોની છે, બરાબર છે. પછી અમારા શું નામ આપણું? હા, ભરતભાઈ સોની. આ લોકોએ એક વનરો પ્રયાસ કર્યો છે અને કહેવાય છે કે વૃદ્ધ એટલે કે બાળપણ કહેવાય અને એની અંદર માણસો પોતાની જે સંપૂર્ણ જવાબદારી ભૂલીને આજે ભગવાનને ભજતા હોય છે. પણ આ પેન્શનરોનું એક એવું જૂથ છે, એવું મંડળ છે કે 300 પેન્શનરો એમની સાથે છે અને 300 પેન્શનરો દરેક જગ્યાએ એમને ખભેથી ખભે મિલાવીને સાથ સહકાર આપે છે. અને આવા કાર્યક્રમની અંદર પણ જ્યારે આટલી મોટી સંખ્યામાં શિક્ષણ ભવન ખાતે અમે લોકોએ જોયું તો મીડિયાના માધ્યમથી એટલું તો કહીશ કે પેન્શનરો માટે જો મહેમદાવાદ તાલુકાની અંદર અને મહેમદાવાદની શહેરની અંદર ત્યાં વ્યવસ્થા કરવામાં આવી છે, આ રીતનો કાર્યક્રમ કરવામાં આવે છે, કદાચ બીજી આટલો મોટો થતો નહીં હોય. અને પ્રમુખશ્રી આયા તેઓ પોતે પણ જણાવ્યું કે તેઓ અત્યારે સરકારશ્રીને રજૂઆત કરી રહ્યા છે પેન્શનરોના લાભ માટે. તો પેન્શનરો દ્વારા જે મહેમદાવાદમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, એમાં દ્રશ્યમાં મેં આપને બતાવ્યું મહિલાઓ છે, વડીલો છે, એમના દીકરા દીકરીઓ છે અને અનેક લોકો દેશ વિદેશમાં વસતા હોય છે. આ વૃદ્ધ લોકો હોય છે એમના, તો પેન્શન માટે ધક્કા ખાય કોણ? તો તેના માટે સરકાર દ્વારા પણ હાલ કોષની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે. તો આવું વિશેષ જે ભવ્ય કાર્યક્રમનું અધિવેશનનું દર વર્ષની જેમ આ વર્ષે કરવામાં આવ્યું છે અને આ લોકો દ્વારા લગભગ 300 સભાસદો છે, પેન્શનરો છે, એ લોકો દ્વારા ભંડોળ એકત્રિત કરીને 1.5 લાખ ઉપરના માતબર ખર્ચે જે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સવિશેષ સૂર્યકાંતભાઈ જે પ્રિન્સિપાલ શ્રી છે, રિટાયર્ડ શિક્ષક છે, તેઓની પણ વર્ષગાંઠની ઉજવણી કેક કાપીને કરવામાં આવી. ત્યાં સર્વ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા જોવા મળે અને આવા નવા વિશેષ લોકપ્રિય કાર્યો, ધાર્મિક કાર્યો, સમાજના કાર્યો, લોકહિતાર્થીના કાર્યો કરે એવી અમારી શુભેચ્છા છે. વોઇસ ઓફ ગુજરાત, વિરાંગ મહેતા, અમદાવાદ.